હેલો એવરીવન, આજે આપણે લોકો કરી રહ્યા છીએ કેપિટલ ગેઇનની અંદર સમ નંબર 17. સમ નંબર 17. અરે ખબર નહીં તમારી પાસે કઈ બુક હશે, નવી હશે, જૂની હશે, પણ મારી પાસે આ વર્ષની બીએસઆની નવી બુક છે, એટલે પેજ નંબર 158 ઉપર છે. સમનું નામ છે શ્રી અજીતભાઈ. ફાઇન્ડ ટુ આઉટ ટેક્સેબલ કેપિટલ ગેઇન ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ શ્રી અજીતભાઈ. કોમ્પ્યુટેશન ઓફ taxable income from capital gain of Mr. અજીતભાઈ. કેટલામો સમ છે તમારી બુકમાં? 17 છે ને બધા? ઓકે, ચલો કરી નાખો. તારે મંદિરીએ બોલે કોયલડી. કેવા ગયા બધા લાસ્ટ યરના પેપર ને માર્ક્સ કેવા આવ્યા? એટલે હું એવું નથી સાંભળવા માંગતો. શેમાં નથી હારા આવ્યા? શેમાં? કેમ? મહેનત નહોતી કરી? $90 પ્લસ છે કોઈને ઇન્કમ ટેક્સમાં? ઇન્કમ ટેક્સમાં 90 પ્લસ છે કોઈને? કોઈને નહીં. આમાંથી કેટલા લોકો રેગ્યુલર લેક્ચર એટેન્ડ કરતા? જે લોકો હજી અગાઉના લેક્ચર જોઈએ, પ્લીઝ 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 બધા લોકો અગાઉના લેક્ચર જોજો, તો જ આ ચેપ્ટર આવડશે, બાકી નહીં આવડે. જ્યાં સુધી પ્રોવિઝન નહીં આવડે ત્યાં સુધી ચેપ્ટર આવડવાની શક્યતાઓ ખૂબ 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 ઓછી છે. ઓકે એવરીવન, ધેટ્સ ગ્રેટ. ચાલો તો શરૂ કરીએ. ફાઇન્ડ આઉટ ટેક્સેબલ કેપિટલ ગેઇન ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ શ્રી અજીતભાઈ ફોર ધ અસેસમેન્ટ યર 2020-21. સૌથી પહેલા તમને અસેટ્સમાં આપ્યું છે રેસિડેન્શિયલ હાઉસ ઇન રૂરલ એરિયા, ગામડાની ઘરનું મકાન. તો સૌથી પહેલા ગામડાનું ઘરનું મકાન વેચો તો તમારે એના પર ટેક્સ ભરાય કે ન ભરાય? ગામડાની અંદર એક મકાન છે, એ તમે વેચો છો તો તમને એના ઉપર કેપિટલ ગેઇન લાગે કે ન લાગે? કયો છીએ? ચલો કયો છીએ? લાગે કે ન લાગે? એક ગામડાનું મકાન હતું, એ તમે લોકો વેચી નાખ્યું અને એમાં તમને પ્રોફિટ થયો, તો એ તમારે પ્રોફિટ પર ટેક્સ ભરવો કે ન ભરવો? ભરવો પડશે. ગામડાની જમીન હોય ને એ વેચો ને તો ટેક્સ ન લાગે. આપણે વાત થઈ ગઈ હતી કે ગામડાની જમીન વેચો અને એના પર તમને પ્રોફિટ થયો છે તો એના પર ટેક્સ નહીં લાગે, પણ ગામડાનું મકાન વેચશો ને તો એના પર ટેક્સ લાગશે. સમજાણું? ઈ જે હતું એ જમીન માટે હતું. ની જમીન એ પાછી કઈ એગ્રીકલ્ચર લેન્ડ હતી, યાદ આવતું હોય તો 54B. ચલો હવે પર્સનલ ગોલ્ડ વેચો અને પ્રોફિટ થાય તો ટેક્સ લાગે કે ન લાગે? લાગશે. વાત થઈ ગઈ હતી આપણે પર્સનલ ગોલ્ડ, જ્વેલરી એના ઉપર લાગશે. પર્સનલ કોમ્પ્યુટર વેચો તો ટેક્સ લાગે કે નહીં લાગે? નહીં, કારણ કે પર્સનલ મૂવેબલ અસેટ ઉપર ટેક્સ લાગતો નથી. એટલે કે પર્સનલ કોમ્પ્યુટર હોય, મોટર કાર હોય, એના ઉપર ટેક્સ લાગશે નહીં, એટલે એને ચોકડીમાં દો, એને આપણે ક્યાંય ગણશું નહીં. શેર છે અનકોસ્ટેડ એટલે કે અનલિસ્ટેડ શેર હોય તો શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ માટે વિચારવું પડે. કેટલા મહિના હોય તો શોર્ટ ટર્મ ને કેટલા મહિના હોય તો લોંગ ટર્મ. અનલિસ્ટેડ હોય તો કેટલા મહિના જોવાના? 24 મહિના. 24 મહિના કે વધારે હોય તો લોંગ ટર્મ ને 24 મહિના કરતા ઓછું હોય તો શોર્ટ ટર્મ. રેસિડેન્શિયલ ફ્લેટ ઇન અર્બન એરિયા પરચેસ ક્યારે કર્યો છે? 30/8/2018 અને સેલ્સ ક્યાં કર્યું છે? 1/2/2020.
પછી fair value of rural residential house was 14 lakh. From the sales proceed of this house 11 lakh is invested in new residential house on dated 2/1/2020. For the benefit of tax exemption he invested rupees 4,40,000 in 3 years bond of નાયવા. નાયવાના બોન્ડમાં એને રોકાણ કર્યું છે. ઓકે એવરીવન, તો ચાલો સૌથી પહેલા ધીરે ધીરે આગળ વધતા જઈએ એટલે આપણને બધું સમજાતું જશે. પહેલી અસેટ હતી કઈ હતી? રેસિડેન્શિયલ હાઉસ ઇન રૂરલ એરિયા. રેસિડેન્શિયલ હાઉસ ઇન રૂરલ એરિયા. Full value of consideration, full value of consideration એટલે આપણે શું કહેવાનું એને? સેલ્સ પ્રાઇસ. સેલ્સ પ્રાઇસ. ચલો જોઈએ જે આ જે મકાન છે એ આપણે વેચ્યું છે કેટલું? જો ચોથું જે છે કોર્નર કોલમ એની અંદર સેલ્સ વેલ્યુ આપી છે પહેલા મકાનની 57,62,250. 57,62,250. એની અંદરથી સૌથી પહેલા આપણે શું માઇનસ કરવાનું હતું? તો કે સેલ્સ એક્સપેન્સ કે ટ્રાન્સફર એક્સપેન્સ. તો અહીંયા આપ્યા છે આપણને સેલ્સ એક્સપેન્સીસ કેટલા આપ્યા છે? 37,750. એટલે હવે જે આપણને મળે એને આપણે શું કહેવાનું ગાઈઝ? આમાં કોઈ લેક્ચર જોયા એવું લાગતું નથી. નેટ કન્સિડરેશન કરો જોઈએ 57,62,250 માઇનસ 37,750 કેટલા આવે છે? કયો? ₹57,24,500. ઓકે એવરીવન. પછી માઇનસ હવે આ મકાન ક્યારે ખરીદ્યું છે જુઓ જોઈએ 11/11/97 માં. પહેલી કોલમ કહે છે કે ડેટ ઓફ પરચેસ 11/11/97. એટલે એનો મતલબ એમ કે કોઈ લેન્ડ અને બિલ્ડિંગ માટે આપણે કેટલા મહિના જોવાના હતા? લોંગ ટર્મ માટે 24 મહિના. 24 મહિનાથી વધારે હોય તો લોંગ ટર્મ અને 24 મહિનાથી ઓછા હોય તો શોર્ટ ટર્મ. તો અહીંયા 24 મહિનાથી વધારે છે, લોંગ ટર્મ છે. લોંગ ટર્મ હોય તો એને શું બાદ કરવા દે છે? ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન. ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન. હવે મકાન પરચેસ કર્યું છે 11/11/97 એટલે 2001 પહેલા પ્રોવિઝનમાં મેં શીખવાડ્યું હતું કે જો કોઈ મિલકત 2001 પહેલા પરચેસ કરી હોય તો એ મિલકતની ખરીદ કિંમત અથવા તો 1/4/2001 ની ફેર માર્કેટ વેલ્યુ આ બેમાંથી જે વધારે કિંમત હશે બરોબર એ આપણે કોસ્ટ ગણશું. તો 11/11/1997 માં જુઓ કોસ્ટ ઓફ એક્વિઝિશન છે 6 લાખ. આ મકાન ખરીદ્યું તો કેટલામાં? 6 લાખમાં. નીચે પેરેગ્રાફમાં તમને કહે છે કે ફેર વેલ્યુ ઓફ રૂરલ રેસિડેન્શિયલ હાઉસ વોઝ 14 લાખ અને એની ફેર માર્કેટ વેલ્યુ 1/4/2001 માં કેટલી છે? 14 લાખ. તો 14 લાખ અને 6 લાખ બેમાંથી વધારે કોણ છે? 14 લાખ. તો આની કોસ્ટ આપણે કેટલી લેશું ગાઈસ? 14 લાખ મલ્ટીપ્લાય બાય 2019-20 નો ઇન્ડેક્સ કેટલો લેવાનો છે? 289 ડિવાઇડેડ બાય 2001 પહેલા અસેટ લીધી હોય તો એનો ઇન્ડેક્સ હંમેશા કેટલો લેવાનો? 100. બાકી બધાનો ઇન્ડેક્સ કેસે ઈ લોકો કેટલા આવે છે? 40 લાખ કેટલા? 46,000. 40 લાખ અને 46,000. બીજો કોઈ ખર્ચો એને કર્યો નથી. ઓકે એવરીવન. એટલે અહીંયા આપણને જે મળશે એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન મળશે. શું મળશે? લોંગ ટર્મ કેપિટલ ગેઇન. હજી કહું છું ઘરે જઈને હોમવર્કમાં 2 ટાઈમ્સ સમ ગણો તો આવડે. કેટલા છે ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન? કેટલો આવ્યો ટોટલ બોલો?
માઇનસ કરીને બોલો કેટલા 78,500. ઓકે એવરીવન, એમાંથી જોઈને એક નવું મકાન લીધું છે નવું મકાન જો નીચે જ કે છે ફ્રોમ ધ સેલ્સ પ્રોસીડ ઓફ ધીસ હાઉસ, કે આ મકાન વેચ્યું અને એમાંથી જે રૂપિયા આવ્યા એમાંથી ₹11 લાખ ઇન્વેસ્ટેડ ઇન ધ ન્યૂ રેસિડેન્શિયલ હાઉસ, એમાંથી એને 11 લાખનું એક નવું મકાન લીધું છે. તો એમાં આપણે એક્ઝમ્પશન ક્યુ લેવાનું? મકાન સામે મકાન લ્યો તો એક્ઝમ્પશન હતું અંડર સેક્શન 54. યાદ આવે છે? એક્ઝમ્પશન અંડર સેક્શન 54 શું લખશું? પરચેસ્ડ ન્યૂ રેસિડેન્શિયલ હાઉસ for ₹11 લાખ. એક નવું મકાન લીધું છે કેટલાનું? 11 લાખ રૂપિયાનું. તો ઈ ડિડક્શન તરીકે બાદ મળશે. કેપિટલ ગેઇન હોય ત્યાં સુધી ડિડક્શન બાદ મળે, એનાથી વધારે મળે નહીં. એટલે માનો કે 17 લાખનું લીધું હોત ને તો કેટલા બાદ મળત? 16,78,000 જ મળત, એનાથી વધારે મળત નહીં. તો 16,78,500 માંથી 11 લાખ માઇનસ કરો એટલે કેટલું આવ્યું? 5,78,500 એટલું આવ્યું. હજી જો એ કંઈક કહે છે કે ફોર ધ બેનિફિટ ઓફ ટેક્સ એક્ઝમ્પશન he invested ₹4,50,000 in the 3 years નાઈવા બોન્ડ. કદાચ મને યાદ નથી મેં તમને આ સેક્શન લખાવી કે નથી લખાવી, પણ અત્યારે કહી દઉં તમને કે એક્ઝમ્પશન અંડર સેક્શન 54 EC purchased the bonds of Nahiva for 3 years. જો નાહિવાના બોન્ડ એને પરચેસ કર્યા છે બરાબર, કેટલાના? 4,50,000 ના. નાઈવા અથવા RECL ના બોન્ડ લે ને એ મિલકત વેચે ને 6 મહિનાની અંદર, તો એ એક્ઝમ્પશન તરીકે 54 EC માં માઇનસ કરવા દેશે. કાલે આવતા હોય તો પ્રોવિઝન લખાવી દેશે 54 EC ની, બરાબર? એટલે હવે આપણને ફાઇનલી મળ્યો ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન. કેટલો આવ્યો? આવડ્યું બધાને ગાઈસ? શ્યોર સમ ક્લિયર બધાને? એવરીવન, મકાન વેચી અને સામું મકાન લીધું, કઈ સેક્શન લાગુ પડે? 54. મકાન વેચી અને બોન્ડ્સ લીધા નાઈવા, NHAI અને RECL ના, તો કઈ સેક્શન લાગુ પડે? 54 EC. એ ડિડક્શન તરીકે માઇનસ કરી દેવાનું. બીજું એ જે મકાન વેચ્યું છે જો એ લોંગ ટર્મ હોય તો એને કોસ્ટ ખાલી માઇનસ નહીં કરવા દે, પણ કઈ કોસ્ટ માઇનસ કરવા દેશે? ઇન્ડેક્સ કોસ્ટ. બીજું એ આ મકાન જો તમે કોઈ પણ મિલકત 1/4/2001 પહેલા લીધી હોય તો મકાનની ઓરિજિનલ વેલ્યુ એટલે કે પરચેસ પ્રાઇસ અને મકાનની 1/4/2001 ની ફેર માર્કેટ વેલ્યુ, આ બેમાંથી જે વધારે હશે એ મકાનની શું બની જશે? કોસ્ટ પ્રાઇસ બની જશે. ક્લિયર બધાને એવરીવન? ઓકે, ચાલો હવે બીજી મિલકત કઈ છે? એની બીજી મિલકત પર્સનલ ગોલ્ડ. full value of consideration ચલો પર્સનલ ગોલ્ડ જોવો જોઈએ કેટલાનું વેચ્યું છે? 24,31,000 24,31,000 માઇનસ
સેલ્સ એક્સપેન્સીસ કેટલા છે જુઓ જોઈએ 3000 એટલે તમને લોકોને મળે નેટ કન્સિડરેશન કેટલા રૂપિયા છે થશે 24,28,000 ક્લિયર એવરીવન હવે જુઓ જી આ ગોલ્ડ પરચેસ ક્યારે કર્યું હતું 1/10/2004 માં વેચ્યું છે ક્યારે 21/9/2019 માં એટલે લોંગ ટર્મ થઈ ગયું અધર અસેટ હોય તો એમાં 3 વર્ષ જોવાના 36 મહિના 36 મહિનાથી વધારે હોય તો લોંગ ટર્મ 36 મહિનાથી ઓછું હોય તો શોર્ટ ટર્મ તો અહીંયા લખીએ માઇનસ તો એને ઇન્ડેક્સ કરવું પડશે લોંગ ટર્મ હોય એટલે ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન ચલો કેટલાની છે કોસ્ટ ઓફ એક્વિઝિશન જો 2004 પછી 2001 પછી હોય તો ઓરિજિનલ વેલ્યુ જ લેવાની છે 11,30,000 જો બીજી કોલમમાં કોસ્ટ ઓફ એક્વિઝિશન એટલે કે પરચેસ પ્રાઇસ 11,30,000 1/4/2001 પછી લ્યો તો ઓરિજિનલ વેલ્યુ જ લેવાની બરાબર ઇન્ટુ આ વર્ષનો ઇન્ડેક્સ કેટલો છે 289 હવે પરચેસ ક્યારે કર્યું હતું 1/10/2004 એટલે 4-5 નો ઇન્ડેક્સ જોવાનો ફ્રેન્ડ્સ તો જોવો જોઈએ 4-5 નો ઇન્ડેક્સ કેટલો આપ્યો છે આપણને 4-5 નો ઇન્ડેક્સ 113 દેખાય છે જે વર્ષે ખરીદી કરી હોય એનો ઇન્ડેક્સ અહીંયા લેવાનો પણ 1/4/2001 પછી હોય તો પહેલા હોય તો એનો ઇન્ડેક્સ હંમેશા કેવો લેવાનો 100 બરાબર ચલો કેટલો થયો 28 લાખ તો અહીંયા શું આવ્યું શું આવ્યું આન્સર -4 લાખ કેટલા માઇનસ માં આવ્યો ને આન્સર તો આને કહેશું ટેક્સેબલ લોંગ ટર્મ capital loss taxable long term capital loss okay everyone clear બધાને ચલો ત્રીજી શું છે પર્સનલ કોમ્પ્યુટર ઈ ગણાશે નહીં પણ એના વિશે નોટ લખી નાખો ને તો પેપર ચેકર ને ખબર પડે કે યુ આર ધ સ્ટુડન્ટ્સ ઓફ પ્રોફેસર વિશાલ શાહ પર્સનલ કોમ્પ્યુટર is personal computer is not considered as capital assets so it will not be taxable under the head capital gain. Wait a minute guys. ચલો આવડું બધાને એટલે કે પર્સનલ કોમ્પ્યુટર હોય પર્સનલ મોટર કાર હોય એને આમ આપણે કન્સિડર કરવાનું થતું નથી ચાલો ચોથું શું આપ્યું છે ચોથું શેર્સ અનકોટેડ એટલે કે અનલિસ્ટેડ શેર્સ અનકોટેડ એટલે કે અનલિસ્ટેડ શેર્સ હોય તો એમાં આપણે લોકોએ શું કરવાનું હતું ગાઈસ એને આપણે શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ માટે કેટલા મહિના જોવાના 24 મહિના ઓકે એવરીવન સૌથી પહેલા full value of consideration
ફૂલ વેલ્યુ ઓફ કન્સિડરેશન. ચાલો શેર કેટલામાં વેચા છે? સેલ્સ પ્રાઇસ જોવો ચોથામાં 4,53,500. ક્યારે પરચેસ કર્યા? 1/3/2013. વેચા ક્યારે? 31/12/2019. એટલે 6 વર્ષ જેવું થયું છે. જો 6 વર્ષ જેવું થયું હોય તો એનો મતલબ એવો થયો કે એ કેવું કહેવાશે? લોંગ ટર્મ કહેવાશે. કેવું કહેવાશે? લોંગ ટર્મ. અને લોંગ ટર્મ કહેવાય એટલે આમાં આપણે ઇન્ડેક્સ માઇનસ કરવો પડે. ઇન્ડેક્સ કરવાની, કોસ્ટ નહીં, ખાલી ઇન્ડેક્સ. સૌથી પહેલા સેલ્સ એક્સપેન્સ ને માઇનસ કરી દઈએ ગાઈસ. કેટલા છે સેલ્સ એક્સપેન્સ? 4500. એટલે આપણને નેટ કન્સિડરેશન કેટલું મળે? 4,49,000. ઓકે એવરીવન. ચલો લોંગ ટર્મ છે તો આમાંથી શું માઇનસ કરવું પડશે? ઇન્ડેક્સ માઇનસ index cost of acquisition. ચલો જોવો જે કેટલામાં પરચેસ કર્યા હતા શેર. કોસ્ટ ઓફ એક્વિઝિશન 1,84,000. બીજી કોલમ છે એમાં કોસ્ટ ઓફ એક્વિઝિશન એટલે કે પરચેસ પ્રાઇસ. આ વર્ષનો ઇન્ડેક્સ કેટલો છે? 289. હવે જુઓ પરચેસ ક્યારે કર્યા? 1/3/2013. એટલે 12-13 કહેવાય ને. 13-14 નો દાબી દેતા, 12-13. તો 12-13 નો ઇન્ડેક્સ જુઓ તમને આપ્યો છે 184. અહીંયા 12 લખાણું, અહીંયા 12-13 કરી નાખજો. 12-13 ઇન્ડેક્સ કરજો. 184 કેટલો થાય છે? 2,89,000. ઓકે એવરીવન. શું મળ્યું આપણને? ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેટલો થાય છે? કેટલો આવ્યો? 1 lakh. Okay everyone. ચલો એના પછી ચોથું પાંચમું રેસિડેન્શિયલ ફ્લેટ ઇન અર્બન એરિયા. રેસિડેન્શિયલ ફ્લેટ ઇન અર્બન એરિયા. રેસિડેન્શિયલ ફ્લેટ ઇન અર્બન એરિયા. ઓકે એવરીવન. સૌથી પહેલા ફૂલ વેલ્યુ ઓફ કન્સિડરેશન. હાલો એ ફ્લેટ કેટલામાં વેચો છે? 45,30,250 માઇનસ sales expenses કેટલા છે સેલ્સ એક્સપેન્સ ગાઈસ? 30,000 और अंदर में लखी नाखू 250. 30,250 बाहर लखी नाखो. वड़ी आप कंफ्यूज होगा जाओगे. 30,250. तो नेट कंसिडरेशन
45 લાખ ગાઈસ. હવે જો જી આ પરચેસ ક્યારે કર્યું છે મકાન 30/8/2018. વેચ્યું જ ક્યારે 1/2/2020. લેન્ડ અને બિલ્ડિંગ માટે લોંગ ટર્મ માટે કેટલો સમય જોવાનો હતો? 26 મહિના એટલે 24 મહિના. 18 થી લઈ અને 1/2/2020 સુધી. તો અહીંયા 9મો મહિનો 2018 નો જુઓ. 9મો, 10મો, 11મો, 12મો. 2019 ના આખા 12 મહિના અને 2020 નો ખાલી એક જ મહિનો ને. એટલે જોજે અહીંયા 4 મહિના, અહીંયા 12 મહિના. 12 ને 4 16 ને 1 17 મહિના થયા. 17 મહિના થયા એટલે કેવું થઈ ગયું? શોર્ટ ટર્મ. 24 મહિનાથી વધારે આચ્યું હોત ને તો લોંગ ટર્મ કહેવાય, પણ આ કેવું કહેવાશે? શોર્ટ ટર્મ. શોર્ટ ટર્મમાં હોય તો ખાલી શું માઇનસ કરવાની? કોસ્ટ. સમજાણું? હજી કહું છું ઘરે જઈ વન્સ અપોન અ ટાઈમ ઇન જુનાગઢ બધા લોકો છે એક વખત મારા વિડીયો લેક્ચર જોજો પ્રોવિઝન, તો ચેપ્ટર આવડશે. ચેપ્ટર બહુ ઇઝી છે પણ એ પ્રોવિઝન આવડે તો જોજે. એની પરચેસ પ્રાઇસ કેટલી હતી ગાઈસ? 40 lakhs. પરચેસ પ્રાઇસ કેટલી છે? 40 lakhs. તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કેટલા એવરીવન? 5 lakhs. ભારત માતા કી જય. વંદે માતરમ. અમારી માંગે પૂરી કરે. સમજાણું બધાને એવરીવન? આ એવું ક્લિયર ગાઈસ? ક્લિયર ને બધાને? ઓકે, તો ચાલો આજ તો આપણે આટલું રાખીએ, કારણ કે તમે લોકો છે આવતીકાલે પાછા વિડીયો જોઈને આવશો, બરાબર છે? અને આ વિડીયો હું અપલોડ કરવાનો છું ઘરે જઈ, જો નેટ ચાલુ